હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો અત્યારે 3:30 થયા છે બપોરના અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને નાવા ધોવાનું આજે રજા છે એટલે બધું મોડું હતું. મારે માથું ધોવાનું હતું એટલે મેં કીધું છાશ નાખવી હતી માથામાં એટલે મેં કીધું બપોર વચ્ચે જ ધોવું તડકાનું, નહીં તો એક તો પછી શરદી જેવું છે અને પાછું છાશ ને એવું બધું ઠંડુ લાગે એટલે મેં અત્યારે નાહી ધોઈને ફ્રી થઈ અને જો સવારમાં હું શાક લેવા બધું શાક લીધું હતું તો એ અત્યારે બધું સરખું કરું છું. તો જો આ કોથમીર જો કેટલી બધી કોથમીર, કેવડી મોટી મોટી અને કેટલી કોથમીર છે આપણી પાસે ઓલરેડી હતી ને તોય લીધી છે. આપણે કોથમીરનો ભરપૂર ઉપયોગ કરી લઈએ અત્યારે. અને આ છે ને બધી આપણે પહેલાં વીણીને પછી ધોઈને પછી એમને ખાલી કોરી કરીને પછી ડબ્બામાં ભરી દઈશું અને આપણે ફૂલ વાપરીએ છીએ. અને જો મેથી પણ લીધી છે અને અત્યારે તો બહુ બધું શાકભાજી એકદમ સસ્તું છે, કોબીને એવું ઘણું બધું લીધું શાકભાજી. અને જો આ માલ્ટા લીધા નહોતા લેવાને તો આ સંતરા કે માલ્ટા જે કે તો આજે આપણે આ લીધા છે ને આપણે છે ને આજે નીવને અમે બધાય આજે ખાસું રજા છે એટલે શરદી જેવું છે તો પણ લીધા, ઈચ્છા થઈ ગઈ એટલે. અને આપણે જો એવું લાગશે ને તો રાત્રે મંચુરિયન બનાવવું છે તો આપણે કોબીના દડાઈ એટલા લઈ લીધા. જો બધા કોબી છે અને આ જો લસણને એવું બધું બહાર કાઢી દીધું છે. જો સંદીપ કહેશે ને તો મંચુરિયન આપણે બનાવશું તો મંચુરિયનનું બધી વસ્તુ બહાર છે. અને આપણે છે ને મશીન હજી હમણાં જ કર્યું મેં તો એ થઈ ગયું છે તો આપણે કપડાં છે ને જો બધાય સૂકવી દઈ. તો જો આપણે અહીંયા સોફે આડા પડ્યા છીએ, નીવ ને સંદીપ છે ને રૂમમાં સૂતા છે અને હું મારે કોથમીર સુધારવા બેસું હતું પણ મેં કીધું લેને થોડીક વાર આરામ કરી લઉં, કપડાં બપડા સૂકવી દીધા ને બધું કામ થઈ ગયું છે. અને રજા હોય ને તો સાવ શાંતિ લાગે. અને રજામાં આપણે કોઈક વાર રાત્રે છે ને મારે એવું થાય કે રાત્રે આપણે જાગતા હોય ને 1 વાગે 2 વાગ્યા સુધી તો પછી છે ને સવારે ટાઈમે નીંદર ઉડી જાય ને પછી આમ માથું દુખે ને નસું દુખે ને એવું થાય. અને અમુક લોકોને એવું હોય કે રાત્રે જાગી શકતા હોય ને દિવસે સૂઈ શકતા હોય. અને મારે એવું થાય કે દિવસે છે ને ટાઈમે પાછી નીંદર ઉડી જાય અને કદાચ ઊંઘ આવતી હોય ને તો એમ મજા ન આવે, આખો દિવસ ને આમ બોડી ઢીલું રહી. જો અમે નીવ માટે છે ને શૂઝ લેવા આવ્યા છે, શૂઝ કે ચપ્પલ કે ગમે તે મળે તો કા મેક્સમાં આવ્યા છીએ હવે એ મળે તો હે ને. હા તો જો નીવને તો એવી મજા પડી ગઈ છે ને, નીવ અહીંથી આવીને અહીંથી અહીં થાય છે હો. અને નીવ માટે જો અમે છે ને શૂઝમાંથી ચપ્પલમાંથી હવે જો એની પેરમાં આવ્યા છીએ. જો પેર સારી મળે ને તો લઈ લેશું કા હે ને. ટી શર્ટ ને એવું છે ને બહુ સરસ છે બધાય. તો જો પેર એવા સિમ્પલ ને એવી પેર છે. તો નીવના શૂઝ તો ક્યાંય મળ્યા નહીં કા, ચપ્પલ કે એવું હતું નહીં. અને એના કપડામાં સાઈઝ નહોતી, એવો તો ટૂંકા પડે તો એટલે કઈ લીધું નહીં. હવે ચાઈ ક્યાં જાઉં? હવે ક્રોમામાં જઈશ. શું લેવાનું છે, શું લઈ દેવાનું તમારે? નીવ માટે એસી, મારા માટે નહીં. તો જો નાના નાના કેવા મસ્ત બેગ છે યાર. જો નીવે ખરીદી કરી લીધી છે જો બેગ, ગર્લ્સના બેગની બોયસે શોપિંગ કરી લીધી. જો તારે કોણ માટે લેવું છે? હે કોની માટે લેવું તારે? એની હે યેલો ગમે તને? સંદીપ જો પર્સ જોવા મળ્યા છે. ખબર ફ્લેટમાંથી માંગ્યું તો 10 વર્ષે ઘા દીધો તો હા તૂટી ગયું તો એવું થયું હતું. હા સંદીપ નીચે હતા અને મેં કે ઉપરથી ફેક કંઈક જોતું જ કા. હા તૂટી ગયું તો લઈ લ્યો, વાંધો નહીં હાલો. મસ્ત મસ્ત છે, કલર સારા છે. હા ગ્રીન કલર ને કોફી. જો સંદીપ છે ને શર્ટ ઉપર શર્ટ ટ્રાય કરે છે અને આ શર્ટ જો બહુ મસ્ત લાગે. સંદીપ હવે છે ને સાઈઝમાં જોવાનું છે કારણ કે જે આ ફાંદ છે ને એની હિસાબે એક 2x કરીને 2XL ટ્રાય કરું. હા આ XL છે ને આ 2XL તો ડબલ XL એટલે 2XL જ થયો ને, ડબલ XL. હા એ ટ્રાય કરવી પડશે, સાઈઝનું જોવું પડશે. જો અમે લોકો છે ને ઢોસા ખાવા માટે આવ્યા છીએ, મારા નળનીની લોકોની રાહ જોઈએ છીએ. અને નીવ જો આ વાટકામાં છે ને ગૂંચવાઈ ગયો છે, નહીં તો નીવ રે નહીં પણ ક્યારથી છે ને અહીંથી અને અહીંથી કરે છે ને ફાઈબરના વાટકા છે ને એટલે વાંધો નહીં. નહીં તો છે નીવને કાંઈ વસ્તુ અપાય નહીં પણ તો જો ક્યારનું આમનું કરે છે. બહુ વાર લગાડી તમે તો એ તો બેન બહુ વાર લગાડી આવવામાં. 2 વ્હીલ ને પેટ્રોલ પુરાવા ગયા હતા એનું. આપણે પેટ્રોલ પુરાવ્યું એને પેલા એનું પુરાઈ દઈને કા. તો અમે બહારથી છે ને અંદર આવી ગયા છીએ અને નીવ જો બાઉલ ને રમઝાટ બોલાવે છે ને જો ક્યાં રમે ઉત્સવ આવી ગયો. ઉત્સવ થાય ઢોસા ખાવા? હે ફ્રાઈ ઢોસા ભાવે તને? તો આપણે મૈસૂર ને ફ્રાઈ ઢોસા મગાવશું નહીં? નહીં નીવ ભાઈ ને જો તમે ભાઈ કયો ખાશો? હા
હા પ્લેન પેપર ચટણી વગરનો પ્લેન પેપર હા બેબી પેપર છે ને એને મગાવવાનું બેબી પ્લેન પેપર તો અમે જો રાહ જોઈએ છીએ અમારે આ ટેબલ ખાલી થાય ને એટલે અમે બધા સમાઈ જઈએ એટલે અહીંયા બેસી જઈએ તો જો હા ઢોસા ખાવા હાલો બધા જો બધા જમવા બેસી ગયા છે અને ઢોસા ખાવામાં છે ને કાંઈ યાદ ન આવ્યું બ્લોગ લેવાનું તો જો આપણે છે ને અહીંયા સુરતી ભાજી મગાવ્યું છે જીની રોલ મગાવ્યો છે પછી ફ્રાય ઢોસા મગાવ્યા છે ઉત્સવને ફ્રાય ઢોસા ભાવે ને ઉત્સવ હે કે જીની રોલ ભાવ્યા જીની રોલ ભાવ્યા હા તો જો રોલ ખાય છે અને ફ્રાય ઢોસા બહુ સરસ આવ્યા છે અને બધાય જો જમે છે અને અમારા નિયુભાઈ છે ને જો ચમચી ઉડાડે છે જો જમી કાઢીને અમે ઘરે આવી ગયા છે અને આપણી બધી વસ્તુ જો લીધી ને બધી વસ્તુ પડી છે એમને જો ચપ્પલ લીધા મેં પછી આ સંદીપનું વોલેટ લીધું પછી આ બીજું બધું સંદીપનું ઘણી વસ્તુ લીધી અને આ શર્ટ લીધો જે આપણે બતાવ્યો તો જો આ શર્ટ હવે સંદીપ ફરીથી ટ્રાય કરે છે કાં આ થઈ જ જાય ને હવે તો જો સવારમાં હમણાં 2 દિવસથી તો એવું થાય કા સંદીપ સવારમાં 3 જોડે જ ઉઠ્યા છીએ થોડો ઘણો ફેર હોય આગળ પાછળ બાકી નીવાય અમે ઉઠી જાય એટલે નીવાય ઉઠી જાય ને હમણાં છે ને રાત્રે અમારે બહુ મોડું થઈ જાય છે ક્યાંક ક્યાંક જવાનું હોય ક્યાંક વળી કોઈ આવી ગયું હોય એવું બધું થાય ને એટલે બહુ 1-2 વાગી જાય છે પછી શાંતિ હોય રજા છે ને સંદીપને શનિ રવિની રજા હમણાં કેટલા ટાઈમથી સંદીપને શનિવારની રજા નથી આવી એટલે ઘણા ટાઈમ પછી આવ્યું એટલે કામય ઘણાય પતી ગયા હે ને હા રિલેક્સ થઈ ગયા એક રજા આવે ને વધારે તો એમ થાય કારણ કે રવિવાર તો કેમ પતે કોક આવી ગયું હોય ને તો કેમ પૂરો થાય ખબર જ ન પડે અને જો સવારમાં નીવને મેં શીરો બનાવી દીધો છે કારણ કે છે ને કાલે પણ કાંઈ શીરો બનાવ્યો નહોતો એટલે મેં કીધું આજ તો સવારમાં જ બનાવી દઉં પછી બપોર પછી કંઈક બીજું ખવડાવી દઈશું તો ગરમ છે એટલે ભાઈ ઉતાવળો થઈ જાઓ અને જો કાલે અમે ડીમાર્ટમાં ગયા હતા ને તો જો નીવ માટે ચપ્પલનું કહેતા હતા ને તો જો નીવ માટે જો આવા ક્રોક્સ લઈ આવ્યા છીએ અત્યારે એમનું શૂઝ કે એવું કાંઈ નથી લીધું આવા ચપ્પલ લીધા છે ક્રોક્સ અને જો અમે આ પણ લીધું છે પર્સ લીધું છે જો મસ્તનું અને આ કોની માટે લીધું છે નીવ દીદી માટે લીધું ને હે આ વૃષા માટે અમે લીધું છે ભૂમિની છોકરી છે ને એના માટેનું અને કેટલું મસ્ત ક્યુટ પર્સ છે જો અને આ ડીમાર્ટમાં કેવું થયું એક મોટી છોકરીને લેવાનું મન થઈ ગયું ખબર પર્સ એક છે ને એક છોકરી હતી પણ બહુ મોટી હતી પણ એને લેવાની ઈચ્છા થઈ ગઈ મેં કીધું આમાં મોબાઈલ નહીં સમાય અને કોઈ વસ્તુ આમાં નહીં સમાય મેં કીધું આ તો મેં કીધું મને ગમી ગયું ને એટલે મેં બીજા માટે જ લીધું છે એને એમ થયું કે આ બેન એના માટે લેતા લાગે છે જો આજે નાસ્તામાં છે પૌવા અને આ ભાઈ આવી ગયા છે નાસ્તો કરવા જોડે જોડે તું ખાઈ શકીશ હે મોઢું આમ કરે તમે જો ચમચી ખાવું ને એટલે મોઢામાં તું તો ખાઈ જ નહીં આપો તીખું લાગશે અમે અને જો અમે પૌવાનો નાસ્તો કરી લઈએ અને વાગ્યા છે 10:30 હે જો તો એ થોડું આપો તો એને જો ખાવું હોય ને આમ ખરેખર તો થોડું તો તીખું ખાઈ લેવું કા એને જો બહારની ઓલી ચણાની દાળ છે એવું બધું તો એ ફટફટ ગળી જાય આમાં મોઢું કરતો જાય અને બધું ખાતો જાય અને આપણે શાક રોટલીમાં તીખું ગમે તો કંઈ ચટણી નાખી હોય ને તો હા કરે હસસ કેવો પાછળ ને છે ને આખા દિવસમાં થોડી વાર એક સ્ટ્રોબેરી આપું ને તો જો આખું બોક્સ એક દિવસમાં ખૂટી જાય નીવને જો હાથમાં ઓલરેડી સ્ટ્રોબેરી છે હજી જો આ બોક્સ જોઈશ જો છે પણ આવી તો ગઈ હાથમાં આવે હું રાડું નાખે છે ખાવા મળ હા ખાવા મળ તોડતો નહીં હો એમાંથી પેક કરી દઉં લઈ નહીં લઉં બાપા લઈ નહીં લઉં લઈ તને આપું છું લે તો જો માથામાં આપણે અત્યારે તેલ નાખી દીધું છે અને મારા વાળ છે ને બહુ રફ ને એવા થઈ ગયા છે એટલે અમુક ટાઈમે આ શિયાળામાં છે ને તેલ નાખવું ગમે ઉનાળો ને એવું હોય ને તો સાવ ઓછું નાખવું
કારણ કે એક તો ગરમી એટલી થતી હોય ને ચીપું ચીપું રહે એટલે ગમે તો નહીં જ મને તેલ નાખવું પણ શિયાળામાં વાંધો ન આવે એટલે જો ત્યાં તેલ નાખી દીધું છે અને આજે આપણે રસોઈમાં મિક્સ દાળ કરવાની છે અને રોટલી બસ આટલું જ કરવાનું છે કોઈ બીજી વસ્તુ કરવાની નથી રજા હોય એટલે એક જ વસ્તુ કરવાની કાં દાળ ભાત કરવાની કાં શાક રોટલી કરવાની તો આપણે રસોઈ કરી નાખીએ એ છે ને જો અમુક કબૂતર છે ને આપણે અંદર રહી ગયા છે એટલે બહુ પ્રોબ્લેમ થાય છે જો એને બહાર નીકળવું છે અને નીકળાતું છે નહીં બિચારું હલવાઈ ગયું છે અને જો અહીંયા ચરકી ગયું છે અને આપણે કચરા પોતાવાળા જો આવી ગયા છે એવું છે ને જો હું બેઠી ને તરત જ આવી ગયો ને હમણાં છે ને આપણે બેઠા હોય ને એટલે તરત જ ખોળામાં બેસી જાય અને સુવામાં એવું કરે એકદમ અડીને સુવે આપણે આમ જોઈએ એની બાજુમાં તો હમણાં નીવ એવું કરે છે અને જો કબૂતરની વાત કરું ને તો કબૂતર છે ને પેલા નાના અમુક ઈંડા હતા અમુક બચ્ચા હતા નાના નાના અને જ્યારે આપણે સેન્ટ્રલી નેટ નાખીને ત્યારે બધા ફટાકડા ફોડીને બધા ઉડાડી દીધા હતા ફટાકડા ફૂટે ને એટલે બધા અવાજથી ઉડી જાય તો એવું કર્યું હતું પણ તોય અમુક ખૂણે ખાચરે ક્યાંક રહી ગયા હતા ને એ જ કબૂતર છે એ હજી અંદર ને અંદર છે એટલે બહાર જવા કરે છે અને આ વખતે છે ને આ બાજુ આવી ગયા છે એટલે આપણે બારી ખુલ્લી હોય ને તો અંદર આવી જાય અને નકર કેવી સાઈડ હોય રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ એ બાજુ હોય આપણે પાછળની જે બધી બારીઓ છે ને એ સાઈડ હોય આ સાઈડ આવી જાય ને ત્યારે અંદર આવવાનું ધ્યાન રાખવું પડે અને કદાચ એ કબૂતર જઈ શકે ને તો એક જ રીઝનથી બહાર જઈ શકે કદાચ ફ્લોરથી નીચે ઉતરતા ઉતરતા કદાચ જાય કદાચ તો બહાર નીકળે કે બાકી તો પોસિબલ નથી હવે કારણ કે ઓલરેડી હવે નેટ આખી ફિટ થઈ ગઈ છે શું જોવે તું હે ટીવી જોવે છે તો નીવ છે ને ટીવી જોવે છે અને પાછું મારા ખોળામાંય બેસવું છે બે વસ્તુ છે તો ફાઇનલી જો હવે કંઈ બ્લોગમાં એવું કંઈ કોઈ આગળ કન્ટેન્ટ છે નહીં એટલે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું અને મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ મારા બ્લોગ જોજો કે નહીં